ઘર બજારમાં જવું ઈંડા પર ભાઈ દઈએ માર્કેટમાં પૈસા પેલા વેકીન લાવો ને કીજામ હાસવીને મેકવાના. ચિંતા ના કરશો, આપણે ગાડી છે તમારી સમજો અને મારે મેહોણા જ જવાનું તે હંગાત હંગાત જઈએ. ધીમું પાડી વાગજો ભાઈ બરોબર બજારમાં જ એ પંચાયતી પોના ભરશે તારીખ આઘા પાછી રહેશે. અલ્યા અમે નમતું રે નાખીશું તો ગટુજી સરપંચ કોને કહેશે. અલ્યા અમે નમતું રે નાખીશું તો પાપા માથા બારી કોને કહેશે. હું ઘર બજારમાં જવું ઈંડા પર ભાઈ દઈએ માર્કેટમાં ભરાવાના જ શીખ. હું કીધું યા બધા ભરાઈ દઉં. બધા ભરાઈ દેજે પણ જો હા ભાવ હરખો આવો હા. તો બધા હાલ દેવાય, ના આવત પાછા લઈને આવવાના. હવે બાપા એટલા બધા પહોંચ્યા પાછું હવે તું છે કે એટલે ભાડું જાળવું પડશે કે ભાવ ના આવે તો ચોહી હાલવાના. મફતમાં મજૂરી નહીં કરી મફત હાલ દેવાના કોઈ તો. હેરો બાપા અને હોભાર હા થોડો લોબો થઈ જજે કે મેહોણા ઊંધી મેહોણા ઊંધી લોબો થજે. ચમ આપણે ઘર બના નહીં હા તો સિમેન્ટ કપસી પેલું રેકરું હરિયા પેલા આવું શિલાહારી. એનો ભાવ બાવ પૂછતા આવું કે હા શું કીધું બીજું ઘર બનાવી દેવું બંધ જ દેવાનું હોય ને તારું કરવાનું. જાહેર તાર ખટકાઈ જા અને છેતરાતો ની પાછો પૈસા ના ક્ષેત્ર બાપા કોઈ મને જોતા આવડે વજન એનો ક્વાર્ટર ભાવ ઉપર એ ખબર પડે છે એ નહીં હા પૈસા પેલા વેકીન લાવો ને કીજામ હાસવીને મેકવાના. કશો હતો ના નહીં લીધી ઠેલી યા હા? હાથ જો વેરા બાપા થતા. તમે પૂછું તો વિશ્વાસ જ નહીં લગી રે તમે અહીં કયો ને જો હેડ હા. હાસવી અમારા મહેમાન ખાલી ને ચોકડી ઊંધી જ જવું છે અરે વાંધો નહીં, તમે તો આપણી જ ગાડી એમ જાઓ. હા? હા દરવાજો વાંકી જાય. એ હા એટલો ઉતાર દેજો અને મહેમાન હા શું છે ગામના હું શું ચરાડું નો એવું છે અને આમ કેટલે જવું તો આમ જવું તો મેહોણાથી જ જવું છે ઓહો મારે ઈ જ જવાનું બોલ્યો. હા પણ ના મને ચોકડી ઉતાર દે મારે થોડો માલ સામાન ને એવું લાવવાનું છે એટલે પણ મહેમાન જો હવે તમારે ચોકડી જશો એ બસ આવે કે ના આવે એના કરીએ મારે ઈ જવાનું આપણે ભાડું નહીં લેવું. તમે તો મારા ગાડીમાં બેસી જાઓ અને તમે હોય તો મારે બોલો સાલો રાખ. તો વાત સાચી પણ બસ મળી લેશે જેમ કે મારા ને હું લાવવાનું કપચી રેકરો સિમેન્ટ સિલારી એ બધું લાવવાનું છે મેં તમે ત્યાં ચિંતા ના કરશો, આપણે ગાડી છે તમારી સમજો અને મારે મેહોણા જ જવાનું તે હંગાત હંગાત જઈએ અને આપણે બેને બોલો સાલો રાખ એટલા માટે. હા હા બેસી રહો તમે ત્યાં ચિંતા ના કરશો. હા હેરો તાર ધીમું પાડી હા એ સિંગલ લઈ લો ને મારા ગેસ ખર્ચો નીકળી જાય કે એટલે ભાડું તો તમારે નહીં લેવાનું પણ હોવાનું તો તમારે. એવું હોય વાગજો ભાઈ. અને મહેમાન ગરદી થાય તો પછી હું બસમાં જતો રહે તો સારું ના ના બેસી રહો વાંધો નહીં તમે. બીજો જ નહીં પડે ના ના કોઈ નહીં કરો. હા? હા બેટા મસ્ત ખાવા બસ. ચીમલાલનો છોકરો નહીં હા? ચીમલાલનો ના તો તારો નહીં ફતેપુરા ને ફતેબા ને હું ચરાડું એ ફતેપુરા કોમ ને પેલો તારો ના ચરાડું ચીમનલાલ જેવો છોકરો એવો ને એવો ને એટલે એવા તો પૂછ્યું બેટા. બાજુ તો બેટા મારે એટલે ગન બજારમાં જતો હોય એન્ડર એ ભાવ બજારમાં સારું લાખ જમીન છે ને પાછી જમીન સન 7 વીઘા જમીન લાખ રૂપિયા તો ઇન્ટર લાખ રૂપિયા ઊંડો છે. ના ના હારું ચોક્કસ જતો રે વિનગર બજારમાં વિજનગર હા
ના હું તો નહીં વાવતો હું તો આપણે તો બાજા હોય એટલે રમણ કરી મારો બાર બધામાં જાવ એમ તમને બજારમાં જાઉં બારું તારે જવું છે એક મહેમાન જેવો યાર દે કેળો ને મહેમાન ચોર હી કો મને મારી હી બતાવ તું મહેમાન જેવો યાર દે જેવો યાર દે હાલ આ તો પાકો પણ ખોટું પડશે તમારે તમારું ધૂળ કાઢી અરે તારો બાપુ મોટી હું તોપ છે તમે પટાઈ દે પૈસા પટાઈ દે છે મને હાલ મને તને પકડ યા મરા મને બે એમ દેખાતું આગળ પકડજો એને આગળ ઉભી રાખું લે એને ઉપર ઉતારી મારો લે ઉતારી હાલો નહીં નામ લેતો નહીં બંધા ફટાફટ એ કાળી ગાડી કાળા ચશ્મા માર્કેટમાં એન્ટ્રી મારું જેને નમ્યા એને ગમું ઓમાં પડે એને પાડું આ એ કોઈ જેવો તેવો છે इमली का बूटा बेरी का पेड़ इमली खट्टी मीठे बेर इस जंगल में हम दो शेर चल कर जल्दी हो गई देर सरपंच બોરનો ધંધો ચાલુ કર્યો ખૂબ ઓનો સાઉ નહીં કર્યો એક ભાઈ મને ખાલી એ કહી ગયો ખાલી હે
કયો ખાઈ ગયો ખાલી કે જીવન ઉભરો. કોણ ખાઈ ગયું રિક્ષા લઈને જતો તો ટાયર ને બહાર કાઢીને લઈને આવ્યો અસકો બનાવીને એવું જુઓ તાર આપણા હોમું પડે હા એને નહીં છોડવા ચોરવાનો એટલે બૈરા ફાટી જાય હાથ એના માટે સાડ્યો ખાવા માટે ને તું એ મારા એના માટે નહીં રાખ્યો મારા જોડી રહીને શીખ્યો ખરો મેન હાથ કનો છે Yeah. સરપંચ નો એટલા પહેરજે તું ચલ આવી રેબન વાળા ચશ્મા પહેરાયા સરપંચે રેબન વાળા ચશ્મા પહેરાયા અલ્યા સરપંચ એક નંબર આઈટમ લાગે સારી હા ચમ તે કારા મેસ લાગો છો તમે ઠંડી પડે ને એટલે નાયો નહીં બે દાડે નાવાની એટલે ત્યારે ને બધું કારું મેસ કેમ થઈ ગયું હાલ તો દોરા હતા અરે આ ચશ્મા કાળા પહેર્યા મૂર્ખા હા હારું મારું બાર નીકળી ગયું નાયો ને ખોટું બોલી ગયો એ તો ચશ્મા કાળા હોય ને એટલે એવું લાગે ઓમ જો કાળું કાળું લાગે ઓબરો યા આ આપણે ઈટવાળો હતો કે અતુન એ ખાલી થઈ ગયું છે અને જગ્યા ખાલી છે મોકો બોલવાનો નહીં ચોકો મારવાનો બૈરા ફાની ની જગ્યા પડાવવાની છે પડી દઈએ કે હા ખાલી યાર નોમ શું છે આપણું જો આ પગ મેક્યો આ ચાઇનાના વાઘને એ જગ્યા વાઘની સરપંચ યા એક આડો આવશે ખાલી બધા કોઈ આડા નહીં આવે એનું હું કરશું કયો જોઈ તો આવે તો પાડી દેવાનું પાડી દેવાનું આપણા રસ્તામાં જે આવે ને સાઈડમાં તો વાંધો નહીં તો જગ્યા આપણી આમ જોઈમ ને આપણી સમજવાની કાલ પોખી ગયા આપણે કચ્છો કબજો કરી દેવાનો આપણે તાર ચો મજૂરી કરવા જવાનું વાત સાચી તમારી વાત ના થાય જોઈ જ રાખો એ નોમ જુઓ આ કેમ લંગાટો આવે છે બાજુ એક્સિડન્ટ થયો પૂછ્યું લે એક્સિડન્ટ થી એવું લાગે સરપંચ એક્સિડન્ટ થી એવું પોણી લાવો તમે કઈ પોણી લાવો ટીકો હતી હા ભાઈ બોલ તો ખરા સરપંચ કટકો રાખ્યો દવાખાને લઈ જવું પડશે ફટાફટ દોડો જલ્દી કોઈને એક્સપર્ટ નહીં બોલાવ્યો આખું એકલો હતો 4-5 જણા હતા શું હતું દારૂ તમે કાઢો બાઈક જલ્દી દવાખાને લઈ જવું પડશે હા કેવું ભાઈ બાજી નહીં વધારે મારે લૂંટી લીધો હા કાને માર્યો તને કાલ કે કને માર્યો ગણ બજારમાં એંડા કે બિલ બાબા હા તમે કીધું હતું કે શિલાની જીમેટ ને બધું લેવા જજો એક ભાઈ આવે મને ગાડી બિહારી ગયો હા કે મેં હણતર ઉતારી દઉં હા અને એને વચમાં બીજા 2 માણસ અંદર ગાડી દીધા ગાડી પછી મને કિડનેપ કરી સરી ભરી બતાવી મારા પૈસા બધું દોરમ બોરું બધું લઈ લીધું બાબા બહુ મારા માર્યો પોપટ આ રસ્તો ભૂલ્યો છે ના ખબર નહીં કઈને હાથો નાખ્યો છે વાત કહું સરપંચ છોકરા પછી દવા કરે પણ બૈરા એના ભાન જ છે ને ખબર નહીં કે આ સાયનાનો વાઘ છે હા આને પકડતા આવડો ચોરતા ના આવડે હા જો પકલાવા આવ્યો છું કરો શેબાજ જઈ ખાલી એમ બોલ શેબાજ જઈ બોલ બોલ હટા સરપંચ હટા ભાઈ ફટાફટ શેબાજ છે ખાલી લે હટ હાલો બાબા આખી સબ કતી ગયો બાગો શેબાજ કર્યો બાબા બધું કર્યો બધું કોણ ઉપર તું સાથી ઉડું લેડ શેબાજ છે જે બાજુ કાલી કે બતાવ્યો એનો હાઈવે તો હેડો પેલા એ ઓય હા જોઈ જવું નહીં ચૂપ અરે ના સાલા સરપંચ આજે હવે કિશન ને મારી જાય છે કાલ આપણો નોકરી ઉઠાવવાના પૈસા લઈ જાય છે ₹1,00,000 જેટલા હશે જેટલા હતા ઈવન ખબર નહીં એમને કને સંચેડ્યો તું એક કામ કર જો ખાલી ઓકે કશું હતો નહીં એ જબડા હોય ને હા. એના ગંદા પછી પૈરા ફોન નાખું દે હાલો દવાખાને લઈ જોડો રૂપો આવશે એમ તો હું લઈ જાઉં છું હા
તું કાલ સવારે તૈયાર રહ. હા. જે કીધું ને ઓ. બધું તૈયાર કરીને જાય હું તૈયાર કરું જા. છું. બાપા દવાખાને હેડો. આ દવાખાને તો હું લઈ આવું દવાખોન હા? ઉભા રહો. આ હેડીથી ડાયરેક્ટ જતો રહે પકડવા એડા બિહાર દે બિહાર દે બે જાય બે જાઓ બે ઉભા રહેજો હો, સરપંચ હા એ શિખર ગાડી વાર તો હોય ને એવું કરે છે બે જા ઓપરમાં બે જા યા બે જા બે જા સરપંચ જોજો હા વાર હારું, બેહી લઈ. જાઓ. હું આવું બે જા દવા પૈસા કોણ છે જાય હેલો જાડ જાડ એડી જાય નહીં ફાવતું એટલે પછી મને એમ જ યાદ કદાચ ના ફાવે તો મેઘલી રાતે મોરલો બોલે આવે તારી યાદ યાદ નહીં આમાં તો બૈરા ફાટી જાય ખાલી એમાં આવો એક વખત હોય કન હા એ બારવટીઓ ખેલી ખેલીને થાચી ગયા અમે તો આ બધું છોડ દીધી હોય કન આટલામાં જ આગું પાછું થવું હોય ચોક કીધું તું છોકરા સરપંચને કીધું કે તમે આગળ જતા રહો આ તમારો ખેલ નહીં આ તો મારો ખેલ છે વચન આગળ ભણવો કાલ તો જોર મજા આવી છો 18 રૂપિયો આવ્યો આપણા હાથમાં 18 રૂપિયો જોરદાર પાડો હાથમાં આવ્યો તો કાલે આવું ને આવું રોજ મળતું રહે ને તો આપણે કરોડપતિ ને લાખોપતિ થઈ જઈએ આ નાસ્તો દોઢ વાગવાયો પણ કોઈ જોવા નહીં મળતું મુર્ગો એક જોવા જ નહીં મળતો રાતે ઊંઘ્યા નતા ખા ઊંઘ કરી છે ઊંઘ ભાઈ દોઢ વાગે એટલે કંટાળો તો આવે કે વાળનો ભરે નહીં એટલે કોઈ આયો મુર્ગો આયો અભી મજા આયેગા ના ભીડો. તોકણ આવું છું પેલી જગ્યાએ આવું તમે એ જગ્યાએ પહોંચી જાઓ બરોબર શું કીધું કાલવાળી જગ્યાએ તમે ઉભા થઈ જજો બે જણા કમ્પ્લેટ હું બિહારી નહીં લેતો આવું છું અને આ કતિક ચૂક ના થવી જો ના થાય કારણ ખબર ને ગોબા છે ભાઈ ચશ્મા પહેરીને ભાવ બરોબર એટલી જલ્દી ચલીએ જલ્દી ફટાફટ આવી જાઓ આવો જલ્દી દરવાજો રાખો વાઘના મોઢામાં હાથ નાખીશ તો બટકું જરૂર ભરી આવી જાય છે એકદમ શાંતિ છે તમારે કેવું શક્યો કેટલા જવું છો હણવની જવું તું બેડો હું તો શું લેતો તો દેતો આટલી ઉંમર થઈને તો હેડવાનું આવે છે આ ગાડી થાય છે આ સારું કર્યું આ તો જતો તો લેતો છો આજે આ સારું કર્યું આ દે દો બાકી તો જવા દો એ હાર તે બજારમાં જઈને આવે મારું બેટું પ્લાન સક્સેસ તો છે હક નહીં તો ખરા આવશી ને હવે છેતરી જાય પર મને આપવા જોઈ બાપા આ ગાડી છે એ રીત છે એમ જ મને નાખીને લઈ જાય ફાઇનલી ફાઇનલી રીત છે બાબા તો જાડે ખરાબ અત્યારે બે છીએ એને બે બેઠ્યા ને 3 જણા થઈ જશે કેટલા જવા દે વળી શેરી શેરી જવા દે એમાં જો આને ઉભા રહે છે ને આ ગડના હું નાખું ને એટલે જ પાડશી પણ એટલે જ મારે તું ઈ ઘણ ઉતારે તો એટલે જ લૂંટી તું બધું કશો વાંધો નહીં આ કોઈ ચાઇનાનો વાત પૈસા કાઢ તું પૈસા કાઢ અલે કોણ હોય કે સાધુ આખા ગામમાં મોટા મોટું માથું મારું બાજુ તું કાઢવા કાઢી જેટલો મારો એટલો મારો પણ પછી તમને ખબર પડશે કે મારા હારે કોણ છે હા મારો બેટો આપણો આખા ગામનું માથા ભારે માથું છે મારા
ખાલી મારો માણસ આવી છે ને એટલા પછી મારો જેટલા માણસ એટલે બોલતી નહીં ને હગી નહીં થાય એવો બસ એટલે પોપટભાઈ ઇંગલ પકડો પેલી લે ઇન્દ્રાને મારે સહી સરપંચ માર ચૂટાર માર જબ્બર માર્યો છે પકડો ખાલી આ હગી નહીં થાય બોલે કોણ જોઈ છે આગળ ઉભો મારા છોકરાને માર્યો હો પેલી મારતા પેલા હિસ્ટ્રી ચેક કરવી પડે પપ્પાનો છોકરો છે પકડજે કિસાન પકડ ન ખાલી માર તમને ખબર છે કા કોણ છે એના હારે આખા ગામનું માથા ભરે તો તો પૂરા જેવું લાગતું નથી તું આવ્યો કે તું તો કે જીવો તારો બાપો અરે ઓઈનો બાપો જો જો એ પપ્પા ઉભો શાંતિ રાખો સરપંચ ઉભા રહો ઓની આ ચાઇનાના વાઘને સંચીર્યો આખા ગામમાં વરઘોડો કાઢવો છે લઈ લે લઈ લો હાલતો નહીં ને કે પાડી દીયો પકડ ભાઈ પકડ ઓટી પાર ઓટી મોટી પર એ માફી પહેલા વિચારવું હતું કે ટૂંકાના છોકરાને દઉં બધું પૈસા વસૂલ અનાજોરી કરવાના બરો મંદો આવી ગયું બાપા આઈ જાય નહીં હોય તો ફાટી જાય બૈરા મજૂરો બરાબર ખબર છે ઉતારને શું હાવજ બગરા તો જંગલ ફફરા અને પોપટ અને સરપંચ બગરા ને તો આજુબાજુ પોપટ હા બોલ પૈસા વસૂલ કરવાના પેલા તું પૈસા કાઢે બધા હા કાઢો જેટલા લીધા છે ને છોકરા જોડી બધા પૈસા કાઢ પૈસા કાઢ કાઢ ને પૈસા કાઢ પૈસા કાઢ કાઢ પૈસા કાઢ પૈસા વેકી લીધા મેં તો વેકી લીધા મેં તો બધા એટલે વેકી લીધા લેવાની તો હા પણ માર વેકા નહીં આવ્યો પૈસા ભલે વેક્યા પણ માર તો તારે એકલા જ ખાવ લે લઈ લે લે ઓય લે બરો સરપંચ એમ કહો ચપ્પુ લાવો ચીપની કાઢ દે પાકીદાન બોલે એટલી નહીં કાઢવી અને તે જોકો બોલ બાપા બોલ જો હુંડી ના ભાઈ બધા સાથીદારો ના આવું કુકરા કેવાની માર માર કરો કુકરા કૂદ પકડ કૂદ હેડ હેડ હા ઊંચો ઉડ ઊંચો ઉડ ઉડ જા ઉડ જા જો કોઈ બંધો ના સરપંચ જોવા બંધો જુર જુર તું એ બંદૂક લઈ લ્યો હે? બંદૂક લઈ લ્યો આગળથી એ ગુજા આ લે જુઆ અવાજ નહીં આવતો મોઢામાંથી નહીં આવતું હા ઉભો રે, એક વાર મારા લે એક વાર મૂલો લે. લે આ પકડો મારે એની જરૂર નહીં હા બસ બસ
કોઈ દારો નહીં જો ઉભા રહો પકડ કમ્પ્લીટ આના છોકરાને તું પકડ્યું છે આ ચાઇનાનો વાઘ છે ચાઇનાનો કોઈ જીવો તેવો છે લે ઉતાર બાપ જો હુંડી પૈસા સુના થન તે હુંડી બોધે મારો ટેલિફોન લેતા વગર ભાઈ ફોન કરાય એના ભાઈઓનો આવશે ભાઈ તો કઈ સુરવાનું નહીં હા? ઓટ ભાઈ આય કોદા વાપર ખરો આય વકા અમલ ઉઠ્યો હોય ને લે કરાવો ફોન નંબર લખ લે લખો અમારો નંબર એક હાથ છોડો હાલે લખો डायल किया गया नंबर मौजूद नहीं है कृपया थोड़ी देर बाद फोन करें હા શું નહીં બોલતો મારવાનું ચાલુ કરો હમણાં પેલાઈ દે પણ હાલ હમણાં ઓબરો સરપંચ જો ગરીબોના માણસો હોય હોતા ના આવો તો હુંદી 3 ટાઈમ મારો 3 ટાઈમ તારા બોય ધોળો થઈ જાય ભાઈ તાને હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 77000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પછી કહેતા નહીં કે અમે રહી ગયા લેડો મિત્રો જય માતાજી